જય માતાજી મિત્રો, તો આપણે આજે જવાનું છે ગૌશાળાએ. રાતના ગૌશાળાએ તમે જોઈ શકો છો રાતનું વાતાવરણ કેવું હોય. રસ્તામાં ભૂત ધકે તો બીક લાગે એવું વાતાવરણ છે. આપણે તમને બતાવીશું આજે રસ્તો આખો. તમે જોઈ શકો છો રસ્તાનું બેકગ્રાઉન્ડ કેવું હોય. તમે જોઈ શકો છો ઉપર ચંદ્ર ચો છે, રાત જેવી છે. આપણે જેમ જેમ ગૌશાળા પાસે જાઓ કોઈ હોય નહીં, રસ્તાની અંદર કોઈ હેઠું દેખાય નહીં. જે કોઈક બૈરું હોય ઊભું હોય તો બીક કેવી લાગે કે ભૂત આવ્યું એટલે એવું છે. વચમાં શમશાને આવે છે પાછું. તો મિત્રો તમે જોઈ શકો છો, તો હવે આપણે ગૌશાળાએ પહોંચવા થઈ ગયા છે. શમશાન પાસે છીએ. તો મિત્રો આપણે શમશાન પાસે છીએ, ગૌશાળાએ પહોંચવા આવે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ગૌશાળાની બહાર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ગૌશાળાનું વાતાવરણ. હવે ગૌશાળા અંદર જવાનું છે ટૂંક સમયમાં. તમે જોજો મિત્રો. તો આપણે ગૌશાળા તમને આખી બતાવશું. તો મિત્રો આપણે ગૌશાળા અંદર હવે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. તો ચાલો તમને અત્યારે બતાવીશું બીમાર ગાયો. તમે જોઈ શકો છો મિત્રો, બીમાર ગાયો છે, રેડલસ છે. આજે તમને બધું બતાવવાનું છે, એટલે વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારી ચેનલને. તમે જોઈ શકો છો મિત્રો ગાયની હાલત કેટલી હોય. જો મિત્રો ગાય છે ટાઈપની આપણે બેહીએ નાખીએ તો આપણે આ ગાયને બેહતી કરવાની છે મિત્રો. એ પણ તમને બતાવીશું. ગાય બેહવાનું તાકાત તો ઘણી કરે છે, બેહી શકતી નથી. આપણે ચાલો બેહતી કરીએ એ ગાયને મિત્રો. તો આપણે આ ગાયને બેહતી તો કરી નાખી. જો મિત્રો તમે જોઈ શકો છો આ ગાય ખાડા જેટલા પાડી દીધા પગથી ખોદીને ઊભું થવા સારું કરીને ગાય ઊભી થઈ શકે નહીં. બેહતી આપણે કરી ઊભી તો આપણે એકલાઈ થાય નહીં. ગાયને ઊભું તો ઘણું થવું હોય પણ ઊભી થઈ શકે નહીં. આપણે બેહતી કરીને જેનું દોડ્યું ફરીને મિલ્યું થોડું વાર ખાય એવું કર્યું છે આપણે. તમે જો મિત્રો આ એના ખાડા કર્યા હતા ઊભી થવા માટે. તમે જોઈ શકો છો ખાડા જેવા કરી નાખેલા છે એને ખોદી જેટલી તાકાત કરી એને ઊભી થવા માટે. ગાયને ઊભી તો ઘણું થવું પણ થઈ શકતી નથી. ચાલો મિત્રો તો આપણે તમને બીજી ગાય બતાવીશું, એટલે બતાવીશું. તમે જોઈ શકો છો આતામાં બધા શાંતિ બેઠા છે એના રેડલો. થોડી વાર દોડે એલિવન કોમ ચાલુ કરશે એ બધા ઊભા થઈ જાય, એક કે ભય બેસે નહીં. તમે જોઈ શકો છો મિત્રો ગાયની હાલત જેવી છે. આખલાની હાલત પણ જેવી છે, ગાયની હાલત જેવી છે મિત્રો. ફક્ત તમે જોઈ જશે વિડીયોની અંદર. તો આજ ફેરથી બતાવી નાખું ના જોયો હોય તો. તમે જો મિત્રો પગની હાલત જેવી છે. થોડોક એકદમ આખો વધારે ભાગ વળી ગયેલો છે. બીજા પગ એના જુઓ એ પાછલો ભાગ જોવાયેલો પગ કેટલો ફરક છે તમે જોઈ શકો છો મિત્રો. આખલા પાસે તો ઘણું જવું હોય, શૂટિંગ કરવું હોય આખું, પણ બીક લાગે એટલે આપણે નહીં જતા. તમે જોઈ શકો છો એની હાલત જેવી છે. હવે તો દવા લગાવતો બીક લાગે, આગે દવા લગાવવી પડે. અને જો મિત્રો ખાય એટલે આ ટાઈપનું ખાય બાપડું તો સર આપણે આગળ જવું પેલી સાઈડથી બતાવવું હોય કે શું ખાય ચી ટાઈપનું ખાઈ રહ્યું છે. પણ આમ ભમીને જવું પડશે એના કે તો આખલો હે એ સાઈડ એટલે જાતો બીક લાગે. આખલો આપણે મારે આપણે મારે છો થોડું. તમે જો શું ખાય છે. ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારી ચેનલને. ચાલો મિત્રો તો આપણે બીજી ગાય બતાવીશું તમને મિત્રો. આ ગાય એવી છે જેનું અડધું સેગડું તૂટી ગયું હતું. સેગડું તૂટી ગયું એટલે એની આપણે ઓપરેશન કરીને કાપવું જ પડે આખું. ખડમથી સેજે રખાય નહીં, સેકન્ડ ભાગ નાખે અને જીવા જ પડે. પાક એ પણ વધારે થાય, કેન્સલ થાય. ગાયમાં કેન્સલ થાય એટલે કેન્સરની કોઈ દવા હોય નહીં. કેન્સલ થાય એટલે મટે નહીં. એના માટે આપણે દવા કરવી જ પડે ગાયની. એના સારું આપણે આની દવા કરવી જ પડે કેન્સરની તો મિત્રો. એટલે આપણે એનું સેગડું આખું ઓપરેશન કરીને કાપી નાખેલું છે. એટલે અત્યારમાં એક જ સેગડું છે. તમે જોઈ શકો છો બધી ગાયને સેગડા ઓછી ટાઈપનો બે સેગડા હોય. તમે જોઈ શકો છો બીજી ગાયને મને 2 સેગડા છે, પણ એમાં એક જ સેગડું છે. એ તમે જુઓ મિત્રો. તો ચાલો મિત્રો આપણે તમને બીજી ગાય બતાવીશું. આ ગાય છે એને વેરલું જ છે, એક ટાઈપનું ગાય જ કહો. અને તકલીફ તમને કોઈ દેખાતી નહીં હોય, કમ્પ્લીટ બેઠું હોય. પણ એવું નથી આ ઊભું થઈ શકતું નથી, હેઠું નહીં, ગાય નહીં, એવું કોઈ નથી. પણ ઓને શું કોનની તકલીફ છે. અને પુત્ર રહે ને તમે જોઈ શકો છો મિત્રો કોને ઓનું ઓપરેશન કર્યું આપણે. હાલ તમે જોઈ શકો છો ઓખા લીધા હતા. તમે જોઈ શકો છો પુત્ર એ બટકા ભરી કોણ હાજો નહીં રાખ્યો, આખું વચ્ચે ચેટલો ફાડી નાખ્યો. એ તમે વિડીયોની દેખાતું છે. જોઈ શકો છો વિડીયોમાં. તમે જોઈ શકો છો વિડીયોની અંદર રેડલીની હાલત કેવી છે. એટલે ગાય માતા માટે મિત્રો લાઈક કરવાનું કરશો. અમે તમને બીજું કોઈ કહેતા નથી. તમે જોવાની હાલત કેવી છે. આપણે દવા કાયમી ખવડાવવા છે, પીવડાવવા છે, બધું કામ કરાશે. તમે જોઈ શકો છો
બીજા અમારે આ કલ્પેશભાઈ કહેતા હતા એટલે અમે હશે શૂટિંગ. હા જોયું મિત્રો, તમે એટલો જોઈ શકો કેટલા નરમ બેઠા છે. આ ઉપર કેટલી નરમ હોય છે તમે જોઈ શકો છો મિત્રો. ગાયની હાલત કેટલી ગંભીર હોય. ચાલો મિત્રો તમને બીજે હું બતાવીશું. તમને પેલું કોર્નર બતાવી તો એક ટાઈપનું આ એવું છે, અને એનું આ બીએન ધોળી ઉડે પાસે નહીં જાવ. તમે જો મિત્રો, આનો કોણ કૂતરા એકદમ ખાઈ ગયા હતા, અને હાલત કેટલી છે. કોણ આખો ખાઈ ગયેલા છે આનો, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, તો તમને એક બીજી ગાય બતાવું હું એવી, જેના પગ રહ્યા પાછળથી આખા વળી ગયેલા ચી ટાઈપની ઊભી રહે. જો બીજી ગાયના પગ જો આખલાના હોય એ ગાયના પગ હોય. પગ તો તમે જોઈ શકો છો કેવા હોય બધાના. પગની હાલત કેવી હોય, આ ગાયના પગની હાલત તમે જોઈ શકો છો કેવી છે.